નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ટાટ એસ મેન્સ 2026 ની તૈયારી કરી રહેલા અને ટાટ એચએસ મેન્સ 2026 ની પરીક્ષા આપીને ટાટ એસ મેન્સ ની તૈયારી કરી રહેલા દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. અને જી હા, આજના વિડીયોમાં ઇન્ડિપેન્ડન્સ ડે ઓફર સાથે આપણે આવી ચૂકેલા છે. સૌથી પહેલા દરેકને ઇન્ડિપેન્ડન્સ ડે ની શુભકામના. અને એ ઇન્ડિપેન્ડન્સ ડે ઉપર આપણે શું નવું લઈને આવેલા છે એ ટૂંક સમયમાં તમને ખ્યાલ આવી જવાનો છે. આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે ધોરણ 9 ના યુનિટ નંબર 3 મોહન એન્ડ હિઝ વીણા. અપિયરન્સ સાથે એકદમ સરસ મજાની થીમ સાથે સરસ મજાના સુંદર અને અતિ સુંદર કહી શકાય અને મહત્વના કહી શકાય એવા ક્વેશ્ચન આન્સર મોહન એન્ડ હિઝ વીણા આ લેસનમાંથી આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છે. તો તમને ખ્યાલ છે કે આપણી જે પીડીએફ પેક છે એ પીડીએફ પેકમાં ડિટ્ટો આ જ પ્રકારના ક્વેશ્ચન આન્સર આપેલા છે અને ઘણા બધા આપેલા છે. આખા યુનિટને કવર કરીને પરીક્ષામાં જે પણ કંઈક પૂછાઈ શકે એવા દરેક પ્રકારના ક્વેશ્ચન આન્સર આપણી પીડીએફ પેકમાં આપેલા છે. તો એવા ઘણા બધા ટાટ એક્સપિરિયન્સ છે કે જેમને ઓલરેડી આ પીડીએફ પેક ખરીદી લીધી છે અને એ વિડીયોની રાહ જોઈ રહ્યા છે, તો એમના માટે આ વિડીયો છે. અને એવા પણ ઘણા બધા લોકો છે કે જેમને આપણી પીડીએફ પેક ખરીદવી છે પરંતુ એમને પ્રોપર નોલેજ નથી કઈ રીતે ખરીદવાનું, તો એની પણ ચર્ચા આજના વિડીયોમાં આપણે કરવાના છે. અને સાથે સાથે એક ખુશ ખબર તમારા માટે આપણી પીડીએફ પેકને રિલેટેડ લઈને આવેલા છે, એના વિશે પણ ચર્ચા કરીશું. તો વધારે પડતો સમય બગાડતા નથી અને સીધા આપણા વિડીયોની શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, સેક્શન 1 એટલે કે ડિટેલ ક્વેશ્ચન આન્સર તમારે જે લખવાનો છે 150 થી 180 વર્ડ્સમાં તમારે જે આન્સર લખવાનું છે, એમાં આ યુનિટમાંથી કેવા પ્રકારના પ્રશ્ન પૂછાઈ શકે એમ છે. પહેલો જ પ્રશ્ન છે, જુઓ. એનાલાઇઝ મોહન્સ જર્ની ફ્રોમ અ યંગ લર્નર ઓફ સિતાર એન્ડ વાયોલિન ટુ ધ ઇનોવેટર ઓફ મોહન વીણા. And how did his musical heritage influence this transition? Transition એટલે કે બદલાવ. આપણને પ્રશ્ન સરસ મજાનો પૂછેલો છે કે તમારે મોહનની જર્ની ફ્રોમ યંગ લર્નર ઓફ સિતાર એન્ડ વાયોલિન ટુ ધ ઇનોવેટર ઓફ મોહન એન્ડ વીણા, એટલે આપણને સમજાવે છે કે સિતાર અને વાયોલિન થી કઈ રીતે એમને મોહન વીણા સુધીની સફર ખેડી છે એના વિશેની ચર્ચા કરવાની છે. અને સાથે સાથે હાઉ ડીડ હિઝ મ્યુઝિકલ હેરિટેજ, એનું જે બેકગ્રાઉન્ડ, એના ઘરનું જે બેકગ્રાઉન્ડ મ્યુઝિકલ હતું એ કઈ રીતે આ બદલાવમાં સાથ આપે છે. તો કંઈક આવા પ્રકારનો તમને પ્રશ્ન પૂછાય ત્યારે કઈ રીતે તમારે એનો જવાબ લખવાનો છે એના વિશેની ચર્ચા કરીએ. મોહન વોઝ બોર્ન ઇન અ ફેમિલી ઓફ મ્યુઝિશિયન્સ, સો મ્યુઝિક વોઝ નેચરલી અ પાર્ટ ઓફ હિઝ લાઈફ. આપણે આખો યુનિટ વાંચેલો છે એટલે આપણને ખ્યાલ છે કે મોહન એ કયા ફેમિલીમાં જન્મ્યા છે, તો કે મ્યુઝિકલ ફેમિલીમાં જન્મ લીધેલો છે અને એટલા જ માટે નેચરલી છે કે મ્યુઝિક એના બ્લડમાં છે. He grew up among musicians and received early training in vocal music like his father and other family members. એના પિતાજીની માફક અને એના ઘરના બીજા જે ફેમિલી મેમ્બર્સ છે એ ફેમિલી મેમ્બર્સ વોકલ મ્યુઝિકમાં એક્સપર્ટ હતા અને એ જ રીતે મોહનને પણ શરૂઆતમાં જે વોકલ મ્યુઝિક છે એમાં ટ્રેનિંગ લીધેલી છે. Later he learned violin and then developed interest in the sitar at the age of 10. 10 વર્ષની ઉંમરમાં એને કોના પ્રત્યે પ્રેમ જાગે છે, તો કે સિતાર પ્રત્યે પ્રેમ જાગે છે. He practiced sitar for about 3 years. Thus, his strong musical background helped him understand Indian classical music deeply from childhood. એટલે કહેવાનો મતલબ છે કે એના જે ફેમિલીમાં છે એ દરેક વ્યક્તિ કોઈક ને કોઈક ક્ષેત્રમાં, મ્યુઝિકના ક્ષેત્રમાં જોડાયેલું છે અને એટલા જ માટે કહે છે કે 10 વર્ષની ઉંમરમાં એટ ધ એજ ઓફ 10 એને સિતાર પ્રત્યે પ્રેમ થાય છે અને બીજા 3 વર્ષ સુધી એ શું વગાડે છે, સિતાર વગાડે છે. એટલા માટે કહી શકીએ his strong musical background help him understand Indian classical music. જે ભારતીય ક્લાસિકલ મ્યુઝિક છે એને સમજવા માટે એનું જે મ્યુઝિકલ બેકગ્રાઉન્ડ છે એ જરૂરી છે. A major change came in his life when a German lady brought a guitar to his house. મેજર ચેન્જ ક્યાં જોવા મળે છે? આપણે યુનિટ વાંચેલો છે, આપણને ખ્યાલ છે કે એક જર્મન લેડી એના પિતાજી પાસે જ્યારે મ્યુઝિક શીખવા માટે આવે છે અને ત્યારે એના જીવનમાં કોની એન્ટ્રી થાય છે, તો કે ગિટારની એન્ટ્રી થાય છે. મોહન became fascinated with the instrument and started experimenting with it. એને ફક્ત મ્યુઝિક, એક ગિટાર પસંદ નથી આવતું,
પરંતુ એની સાથે અવનવા એક્સપેરિમેન્ટ કરવાની પણ મોહન શરૂઆત કરે છે. Although his family preferred traditional Indian instruments, મોહન continued following his passion. બીજા બધા એના ફેમિલીના જે લોકો છે એ સિતાર વગાડે છે, બરોબર, છતાં પણ મોહનને એક્સપેરિમેન્ટ કરવું છે અને એ શેના ઉપર અડીને રહ્યા છે તો કે ગિટાર ઉપર અડીને રહ્યા છે. He wanted to make the western guitar suitable for Indian classical music. Through hard work, practice and understanding of rag, he successfully created the મોહન વીણા. પરંતુ એના પેશન એની એવી હતી કે એને કંઈક નવું ઇન્સ્ટ્રુમેન્ટ બનાવવું હતું અને એટલા માટે જો અહીંયા કહે છે ભલે એના ફેમિલી મેમ્બર્સ જે છે એ ટ્રેડિશનલ ઇન્સ્ટ્રુમેન્ટ તરફ વળ્યા હતા, પરંતુ મોહનની પેશન એવી હતી કે એને વેસ્ટર્ન ગિટાર એ રીતે બનાવવું હતું કે જેમાંથી ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક નીકળી શકે. અને એના અથગ પ્રયત્ન બાદ એ સક્સેસફુલી શું બનાવે છે? મોહન વીણા બનાવે છે. Therefore, his musical heritage gave him strong classical training, while his creativity and determination transformed him into the inventor of a unique musical instrument. એ કહે છે કે એનું મ્યુઝિકલ જે બેકગ્રાઉન્ડ છે એ બેકગ્રાઉન્ડ એને મદદ કરી તો ખરી, પરંતુ સાથે સાથે એની જે ક્રિએટિવિટી છે, જે સર્જનાત્મકતા છે, એ સર્જનાત્મકતા અને એનો નિર્ણય, પાક્કો નિર્ણય કે જે બને છે એના પાછળ સાક્ષી કોની પાછળ? તો કે મોહન વીણા પાછળ. તો આવો કંઈક જવાબ તમારે લખવાનો છે 150 થી 180 વર્ડ્સમાં, અને ત્યારે જઈને તમને પૂરેપૂરા કેટલા માર્ક મળે છે? 5 માર્ક મળે છે. તો આ પ્રકારના સવાલ પરીક્ષામાં પૂછાવાના છે. આગળ મેં ઘણી બધી વાર મેં તમને કીધેલું છે કે ગાઈડમાં જે આપેલા છે એવા સવાલ તમને પૂછાવાના નથી. સો ગાઈડને અવોઇડ કરો, બની શકે તો ટેક્સ્ટબુકને પ્રિફર કરો, આખી સમરી યાદ રાખવાનો પ્રયત્ન કરો. દરેકે દરેક આન્સરમાં સમરી નથી લખવાની. ટાટ HS મેન્સની પરીક્ષામાં તમને ખ્યાલ હોય તો ધોરણ 12 નો 10મો યુનિટ છે હેડેક, એની આખી સમરી તમને પૂછી લીધી હતી એક લેટર સ્વરૂપમાં. તો તમને કદાચ આ રીતે પણ કોઈક પાઠ, કોઈ યુનિટની સમરી પૂછી શકે છે, તે વખતે તમે લખી શકો છો. અધરવાઇઝ તમને જે પ્રકારનો પ્રશ્ન પૂછેલો છે એ જ પ્રકારનો આન્સર તમારે લખવો પડશે. નેક્સ્ટ જોઈએ. ઓકે, બીજું ક્વેશ્ચન આન્સર છે લેટ હિમ ફોલો હિઝ હાર્ટ્સ ડિઝાયર. આવું એક સેન્ટેન્સ આપણી ટેક્સ્ટબુકમાં આપેલું છે કે એને પોતાના હાર્ટ, પોતાના હૃદયની જે ઈચ્છા છે એને ફોલો કરવા દો. ઇવેલ્યુએટ ધ રોલ ઓફ મોહન્સ મધર ઇન હિઝ સક્સેસ. અને આ સેન્ટેન્સને આધારિત મોહનની જે સફળતા છે એમાં એના માતાનો શું ભાગ છે, શું ફાળો છે, એના વિશેની ચર્ચા કરવાની છે. હાઉ ડીડ હર મેટર્નલ સપોર્ટ સર્વ એઝ અ ટર્નિંગ પોઈન્ટ ઇન હિઝ કરિયર. એના માતા એને જે સપોર્ટ કરે છે એ કઈ રીતે પોતાના જીવનનો એક ટર્નિંગ પોઈન્ટ મોહનના જીવનમાં સાબિત થાય છે એની ચર્ચા કરવાની છે. તો જોઈએ. મોહન્સ મધર પ્લેડ અ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ ઇન હિઝ સક્સેસ. When other family members criticized Mohan's interest in guitar, she stood firmly by his side. આપણને ખ્યાલ છે, આપણે યુનિટ વાંચેલો છે એટલે કે એના ઘરમાં એક ગેધરિંગ થાય છે અને એ ગેધરિંગમાં ઘણા બધા એના કઝિન્સ આવે છે અને કઝિન્સ અલગ અલગ પ્રકારના ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ વગાડે છે, છતાં પણ મોહન પણ ત્યાં શું વગાડે છે? ગિટાર વગાડે છે. હવે એક સમય એવો આવે છે કે દરેક એને ક્રિટિસાઇઝ કરે છે. ક્રિટિસાઇઝ કરવાનો મતલબ છે નિંદા કરવી. ક્રિટિસાઇઝ એટલે શું? તો કે નિંદા કરવી. ઘણા બધા લોકો, ફેમિલીના મેમ્બર્સ એની મોહનની ક્રિટિસાઇઝ એટલે કે એની નિંદા કરે છે, પરંતુ એના માતા, મોહનના મધર, એની સાઈડ ઉભા રહે છે. શું કહે છે? Many relatives believed that the guitar was not suitable for Indian classical music because it was a Western instrument. ઘણા બધા લોકો, ફેમિલી મેમ્બર્સ એને એમ કહે છે કે ગિટાર એ મોહન માટે સુટેબલ નથી, અનુકૂળ નથી, કારણ કે ગિટાર એક વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ છે. મોહન્સ આંટી even said that his father did not approve his love for guitar. અને એના મોહનના આંટી છે એ પણ એના મમ્મીને જણાવે છે કે એના પિતાજી એટલે કે મોહનના પિતાજી મોહનનો ગિટાર પ્રત્યેનો જે પ્રેમ છે એ પ્રેમને અપ્રૂવ કરશે નહીં. At that difficult moment his mother supported him by saying let him follow his heart's desire. અને એ સમયે એના માતા એના પડખે ઉભા રહે છે અને કહે છે મોહનને જે જીવનમાં કરવું છે એ કરવા દો, એને ગિટાર વગાડવું છે તો વગાડવા દો. Her encouraging words gave Mohan confidence and emotional strength
Because of her support, Mohan's father also started supporting him. હવે એક વાર સિમ્પલ વસ્તુ છે કે મોહનની માતાએ એનો સાથ આપ્યો, એટલા માટે ધીરે ધીરે એના પિતા પણ મોહન સાથે જોડાઈ જાય છે. This became a major turning point in his life, Mohan's life. He became overjoyed and decided to modify the guitar for Indian classical music. હવે માતાનો પણ સપોર્ટ છે, પિતાજીનો પણ સપોર્ટ છે, એટલે મોહનની સ્ટ્રેન્થ વધે છે અને એ તાકાતના ભરોસે એ ગિટારને મોડિફાઈ કરવાની તૈયારી કરે છે. Without his mother's support, Mohan might have lost courage and abandoned his dream. Abandoned શબ્દ સમજો. abandon નો મતલબ શું થાય? છોડી દેવું. શું કરવું? છોડી દેવું. એટલે અહીંયા આપણને એમ કીધેલું છે, આ એટલો ઈઝી લેંગ્વેજમાં આન્સર લખેલો છે, તમે જો બેઠે બેઠું ટેક્સ્ટ બુકનું જ લીધેલું છે, પરંતુ એને ઈઝી વેમાં કન્વર્ટ કરીને આપણે આપણી પીડીએફ પેકમાં મૂકેલું છે. શું કહે છે કે મોહન ની મમ્મીએ એને જે સપોર્ટ કરેલો છે, જો એ ન કર્યો હોત તો મોહન એ પોતાની હિંમત ખોઈ બેસે અને કદાચ આ એનું જે સ્વપ્ન છે એક ગિટારને મોડિફાઈ કરવાનું એ છોડી દેત. Her faith in her son's passion helped him continue his experiment and finally created the wonderful Mohan Veena. અને કદાચ જો મોહનની માતાએ એને સપોર્ટ ન કર્યો હોત તો આપણને મોહન વીણા જેવું ઇન્સ્ટ્રુમેન્ટ મળ્યું ન હોત. Thus, maternal encouragement became the foundation of Mohan's future success. અને એટલા જ માટે કહે છે કે એમના મમ્મીનો જે ઉત્સાહ હતો, એમનો જે સપોર્ટ હતો, એ જ કારણ હતું કે આપણને મોહનના ભવિષ્યને સફળતા અપાવી શકે. તો આ એક પ્રશ્ન હતો, એ પ્રશ્નનો જેવો પ્રશ્ન હતો એવો તમને અહીંયા જવાબ જોવા મળે છે. તો આ જ રીતે તમારે પરીક્ષામાં લખવાનું છે. એક વસ્તુ સિમ્પલ અને સાદી રીતે સમજી લેજો કે વધારે પડતા ડિફિકલ્ટ વર્ડ લખવાથી વધારે માર્ક મળવાના નથી. જેટલું ઈઝી રાખશો અને સિમ્પલ ફ્લોમાં જશો એટલા સારા તમને માર્ક્સ મળશે. આગળ વધીએ. હવે આગળ વધીએ છીએ. ત્રીજો ક્વેશ્ચન છે. જો થર્ડ ક્વેશ્ચન આપણે લીધેલો છે 150 થી 180 વર્ડ્સના આન્સરમાં. એક ક્વેશ્ચન મને એવી ઈચ્છા હતી કે હું તમને આપું કે જે પરીક્ષામાં પૂછાઈ શકે. તો અહીંયા લખેલું છે frame 7 specific learning objectives for the lesson Mohan and his Veena that focus on developing students' vocational passion and respect for tradition. શું કહે છે? vocational passion અને રિસ્પેક્ટ ફોર ટ્રેડિશન. આપણી જે ટ્રેડિશન છે એને રિસ્પેક્ટ આપી શકાય. અને તમારું વોકેશનલ પેશન છે, તમને ગાવાની ઈચ્છા છે, તો એના માટે તમારે લર્નિંગ આઉટકમ બનાવવાના છે. કયા લેસન ઉપર? મોહન એન્ડ હિઝ વીના ઉપર. 7 સ્પેસિફિક. તમને 5 માર્કનો પ્રશ્ન પૂછાય તો તમને 5 સ્પેસિફિક પૂછવામાં આવશે કે લર્નિંગ ઓબ્જેક્ટિવ શું હોવા જોઈએ. તો જોઈએ પહેલું, after studying the lesson Mohan and his Veena, student will be able to, આપણે જ્યારે લર્નિંગ ઓબ્જેક્ટિવ લખતા હોય ત્યારે આપણે આવી એક લાઈન લખતા હોઈએ. પહેલું કયું છે? understand the importance of following one's passion and interest. પહેલો લર્નિંગ ઓબ્જેક્ટિવ. આ પાઠ ભણ્યા પછી બાળકોમાં કેવા પ્રકારના ગુણો બનશે? તો કે understand the importance of following one's passion and interest. જે કોઈ એક વ્યક્તિ છે એ વ્યક્તિ પોતાની પેશન અને પોતાના રસ રુચિના ક્ષેત્રમાં કામ કરે તો એને કેવું પરિણામ મળે? એક ઓબ્જેક્ટિવ છે. appreciate the value of hard work and regular practice in achieving success. આ બીજો એક લર્નિંગ આઉટકમ છે કે appreciate the value of hard work. આપણે જે હાર્ડ વર્ક કરીએ છીએ એનું અપ્રિશિએશન જરૂરી છે. and regular practice in achieving success. સફળતા જોઈતી હશે તો રેગ્યુલર પ્રેક્ટિસ હોવી જરૂરી છે. respect Indian classical music and traditional musical instrument. આનાથી બાળકોમાં કેવા ગુણ કેળવાશે? તો કે રિસ્પેક્ટ ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક. ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક શાસ્ત્રીય સંગીત તો છે જ, અને સાથે સાથે આપણું પરંપરાગત જે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે એમાં પણ એ રિસ્પેક્ટ કરતા થાય. એક્સપ્લેન હાઉ ક્રિએટિવિટી એન્ડ ઇનોવેશન કેન ઇમ્પ્રુવ એક્ઝિસ્ટિંગ આઈડિયા. કોઈ એક એક્ઝિસ્ટિંગ આઈડિયા છે એમાં ક્રિએટિવિટી અને ઇનોવેશન એટલે કે સર્જનાત્મકતા ભેગી થાય તો કેવા નવું પરિણામ આપણને મળે છે એ બાળકો શીખશે. ડેવલપ કોન્ફિડન્સ ટુ ફેસ ક્રિટિસિઝમ એન્ડ કન્ટિન્યુ વર્કિંગ ટુવર્ડ્સ ગોલ. બાળક એ પણ શીખશે કે જ્યારે કોઈક તમારી ટીકા કરતું હોય તો તમારો કોન્ફિડન્સ કઈ રીતે વધારવાનો છે અને કન્ટિન્યુ વર્કિંગ ટુવર્ડ્સ ગોલ, અને તમારો જે ધ્યેય છે
એ ધ્યેય તરફ તમારે કઈ રીતે આગળ વધતા રહેવાનું છે. અન્ડરસ્ટેન્ડ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ફેમિલી સપોર્ટ ઇન પર્સનલ ગ્રોથ એન્ડ કરિયર ડેવલપમેન્ટ. બાળક એ પણ શીખશે આ લેસન દ્વારા કે કઈ રીતે ફેમિલીના સપોર્ટથી અને આપણો ગ્રોથ થાય છે એ અહીંયા સમજશે. લર્ન હાઉ ટ્રેડિશનલ વેલ્યુઝ એન્ડ મોડર્ન આઈડિયાઝ કેન બી કમ્બાઇન્ડ સક્સેસફુલી. બાળક એ પણ શીખશે કે કઈ રીતે જે પરંપરાગત મૂલ્યો આપણા છે અને આ જે નવા આઈડિયા છે એ બંને ભેગા થાય તો એનું શું પરિણામ. આ 7 લર્નિંગ ઓબ્જેક્ટિવ્સ છે. એક લર્નિંગ ઓબ્જેક્ટિવ કે જે આ પાઠમાંથી નીકળી શકે એમ છે. તમને પરીક્ષામાં પૂછાય તો તમારે આ 7 લખવાના છે. મોઢે કરી લેજો, યાદ રાખી લેજો, બની શકે તો આનો સ્ક્રીનશોટ પણ ખેંચી લેજો જેથી કરીને તમને વાંધો આવે નહીં. ક્લિયર? ચાલો આગળ વધીએ. ઓકે, યસ. જો વિદ્યાર્થી મિત્રો, શરૂઆતમાં જ મેં તમને જે ખુશ ખબરની વાત કરી હતી એ ખુશ ખબર અહીંયા આવી ગઈ છે. ઇન્ડિપેન્ડન્સ ડે સ્પેશિયલ ઓફર આપણે લઈને આવેલા છે ટાટ એસ મેન્સ પરીક્ષા માટેની પીડીએફ પેક ઉપર. તમને ખ્યાલ આવી જ ગયો હશે, શરૂઆતમાં જ મેં તમને થોડી હિન્ટ આપી જ દીધી હતી કે આ જે પીડીએફ પેક છે એ પીડીએફ પેકમાં 15 ઓગસ્ટ 2026 સુધી ડિસ્કાઉન્ટેડ ઓફર ચાલી રહી છે. ટાટ એસ કન્ટેન્ટનું પેક, જો તમે ટાટ એચએસ ની પરીક્ષા આપી છે અને તમે આપણી પાસેથી મેથડ ખરીદેલું છે, તમારે મેથડ નથી જોઈતું, ફક્ત ધોરણ 9 અને ધોરણ 10 ના બધા યુનિટ કે જેમાં લોંગ આન્સર, શોર્ટ આન્સર, વન લાઇન આન્સર, ઓબ્જેક્ટિવ આન્સર એટલું જ તમારે જોઈએ છે તો એની કિંમત 699 નથી, ફક્ત અને ફક્ત 599 છે. કેટલી છે? ફક્ત અને ફક્ત 599 માં તમને ટાટ એસ કન્ટેન્ટનું પીડીએફ પેક મળી રહેવાનું છે. અને જો તમારે ફૂલ પીડીએફ પેક જોઈએ છે કે જેમાં ટાટ એસ એમાં ધોરણ 9 ધોરણ 10 કન્ટેન્ટ પણ આવશે અને સાથે સાથે મેથડ પણ તમને સમાવિષ્ટ થઈ જશે. આ કિંમત છે ફક્ત 799. 100 રૂપીસ સુધીનું આપણે ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે. સિંગલ પેક 699 ના બદલે 599 છે અને આખું પેક તમારે જોઈતું હોય જેમાં ધોરણ 9 ધોરણ 10 અને મેથડ પૂરેપૂરું સમાવિષ્ટ થાય તો એની કિંમત 899 ની જગ્યાએ 799 સુધીની છે. પરંતુ આ ઓફર ફક્ત અને ફક્ત 15 ઓગસ્ટ 2026 સુધી જ વેલિડ છે. 16મી ઓગસ્ટ થી નોર્મલ આપણો જે પીડીએફ નો રેટ છે 899 એ જ લાગુ થશે અને આ ઓફરનો લાભ ઉઠાવવા માટે તમારે આનો સ્ક્રીનશોટ લેવો પડશે. તો હમણાં જ તમે આનો સ્ક્રીનશોટ લઈ લો. આનો સ્ક્રીનશોટ લઈને તમારે વોટ્સએપ કરવાનું છે. આ સ્ક્રીનશોટ હશે તો જ તમને 15 ઓગસ્ટ સુધીમાં આ ઓફરનો લાભ તમે ઉઠાવી શકો છો. એટલે સિમ્પલ એક સીધી ભાષામાં આપણે કહીએ તો એવા જેટલા પણ આપણા વ્યુઅર્સ છે કે જેમને હજુ પણ આપણી પીડીએફ પેક નથી ખરીદી અને કિંમતના અભાવે એ નતા ખરીદી શકતા તો એમના માટે આ એક સિમ્પલ લાવો છે. અત્યારે જ તમે ફોન ઉઠાવો, વોટ્સએપ કરો જેથી કરીને તમને આ પીડીએફ પેક આટલા સિમ્પલ ભાવમાં તમને મળી રહે. ચાલો આગળ વધીએ છીએ. નેક્સ્ટ શોર્ટ ક્વેશ્ચન છે એ જોઈએ. એક્સપ્લેન ધ રિમાર્ક સિતાર હેઝ ધ ડેપ્થ ઓફ સાઉન્ડ, યોર ઇન્સ્ટ્રુમેન્ટ ગિટાર ડઝન્ટ. એક રિલેટિવ આવી રિમાર્ક કરે છે ને કે જે સિતાર છે એમાં સુર તાલ બહુ સુંદર છે, એ સુર તાલ તારા ગિટારમાં દેખાતા નથી. તો આના ઉપર આપણે જવાબ આપવાનો છે. During the family gathering, one of the relatives compared Mohan's guitar with the sitar. The relative said that the sitar sound was like a flowing stream and had great depth, while the guitar lacked such richness. એક ફેમિલી ગેધરિંગ થાય છે, મેં તમને હમણાં જ વાત કરી. એ ફેમિલી ગેધરિંગમાં એક રિલેટિવ એમ કહે છે કે મોહનનું જે ગિટાર છે એ સિતાર જેટલું સુંદર નથી, કારણ કે સિતારમાંથી જે અવાજ નીકળે છે જસ્ટ લાઈક અ ફ્લોઈંગ સ્ટ્રીમ, એક સુંદર મજાનો અવાજ નીકળતો હોય એ અવાજ સિતારમાંથી નીકળે છે, પરંતુ ગિટારમાં એ રિચનેસ, એ સુંદરતા જોવા મળતી નથી. This remarks reflected the brief that Indian classical instruments were more suitable for expressing rag and emotion than Western instrument. અને આ એક કમેન્ટ છે એ સૂચવે છે કે ભારતીય ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એ ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટમાંથી સુંદર પ્રકારના રાગ નીકળી શકે છે એ મુજબની બનાવટના છે, જે બનાવટ વેસ્ટર્ન ગિટારમાં જોવા મળતી નથી. The family members felt that the guitar could not produce the same emotional and musical effect as the sitar. અને એમનું કહેવું એવું છે કે ગિટારમાંથી એ સુંદર
રાગ નીકળતા નથી જે સિતારમાંથી નીકળે છે. These comments hurt Mohan deeply, but they also motivated him to improve the guitar and make it capable of expressing Indian classical music properly. એ કમેન્ટ તો કરે છે, પરંતુ સાથે સાથે અહીંયા આપણને કહે છે કે મોહનને એ સમજાવે પણ છે, મોટિવેટ પણ કરે છે કે ભલે ગિટારમાંથી આ પ્રકારનો સુરતાલ નીકળતો નથી, પરંતુ તારે એને મોડિફાઈ કરવું જોઈએ કે જેથી કરીને એમાંથી ઇન્ડિયન ક્લાસિકલ રાગ તમે કાઢી શકો. Later, through hard work and experiment, Mohan successfully created the Mohan Veena, which combined the qualities of both instruments. આપણને બતાવે છે કે લેટર મોહન જ્યારે મોહન વીણા બનાવી ચૂકે છે, ત્યારબાદ મોહન વીણાનું કામ જ એ છે કે જેમાં કોમ્બિનેશન છે બંને પ્રકારનું, સિતારનું અને ગિટારનું, બંનેને ભેગા કરીને શું બનાવે છે? મોહન વીણા બનાવે છે. ક્લિયર? આગળનો પ્રશ્ન જોઈએ. What oath or resolution did Mohan take after his performance was criticized? જ્યારે એક ગેધરિંગમાં એના પરફોર્મન્સને ક્રિટિસાઇઝ કરવામાં આવે છે, એની નિંદા કરવામાં આવે છે, ત્યારે મોહન કઈ પ્રતિજ્ઞા લે છે? ઓથ, પ્રતિજ્ઞા લેવી, અથવા તો એના જીવનમાં કેવું ક્રાંતિ આવે છે કે જેથી કરીને એને આટલી બધી સફળતા મળે છે? આવું કદાચ આપણને શોર્ટ ક્વેશ્ચન પૂછાય તો જોઈએ. After his guitar performance was criticized at the family gathering, Mohan became emotionally disturbed and cried throughout the night. જ્યારે એ રાત્રે, જ્યારે મોહન ફક્ત 16 વર્ષની ઉંમરના હોય છે અને આ ગેધરિંગમાં ભાગ લે છે, અને એ વખતે જે એના ફેમિલી મેમ્બર્સ ક્રિટિસાઇઝ કરે છે એના ગિટારના વગાડવા ઉપર, તો એ કહે છે એ દિવસે એ બહુ ડિસ્ટર્બ થાય છે અને આખી રાત રડે છે. However, instead of losing courage, he made a strong resolution in his heart. હવે કોઈક બીજો વ્યક્તિ હોય તો આખી રાત રડે અને બીજા દિવસે બધું ભૂલી જાય. મોહન એવા નહોતા. મોહન શું કરે છે કે એ હિંમત ગુમાવ્યા વગર આખી રાત, આખા જીવનભર એ શું કરે છે? સંઘર્ષ કરે છે અને પછી એના હાર્ટનું જે પેશન છે, એને જે ઈચ્છા હતી એને મોડિફાઈ કરવાની એની શરૂઆત કરે છે. He firmly believed that he was made only for the guitar and that it would become his identity before the world. અને એ દિવસે મોહન એવી પ્રતિજ્ઞા લે છે કે મારા જીવનમાં હવે ફક્ત ને ફક્ત ગિટાર જ રહેશે, બીજું કોઈ નહીં હોય, અને એ જ દુનિયા સામે મને લઈને આવશે, આવી એ પ્રતિજ્ઞા લે છે. He decided that he would make the instrument successful and famous through hard work and dedication. Hard work અને ડેડિકેશનથી એ આ ઇન્સ્ટ્રુમેન્ટને મોડિફાઈ કરી અને દુનિયાની સામે લઈને આવશે. This determination became the turning point of his life. અને આ જે એનો નિર્ણય હતો, એ નિર્ણય એના જીવનમાં પરિવર્તન લઈને આવે છે, ટર્નિંગ પોઈન્ટ સાબિત થાય છે. He doubled his riyaz, practiced nearly 10 hours daily and continued experimenting with the guitar. એનો રિયાઝ ડબલ કરી નાખે છે, રોજના 10 કલાક જેટલી પ્રેક્ટિસ કરે છે અને ત્યારબાદ એ નવા એક્સપેરિમેન્ટ ગિટાર સાથે કરતા રહે છે. Thus, Mohan took a silent oath to prove that the guitar could become a respected instrument for Indian classical music. અને આપણને છેલ્લે ખ્યાલ આવી જ જાય છે કે મોહન વીણા બનાવનાર એ કોણ હતા? પંડિત વિશ્વમોહન ભટ્ટ. અને એમની આ પ્રતિજ્ઞા હતી અને એ પ્રતિજ્ઞા પોતે લે છે અને ખરેખર જીવનમાં એમને આગળ કોણ લાવે છે? તો કે એ મોહન વીણા જ એમને આગળ લઈને આવે છે. તો કંઈક આ પ્રકારનો જવાબ તમારે શોર્ટ આન્સરમાં પૂછાય તો લખવાનો છે. નેક્સ્ટ જોઈએ. યસ, 1 or 2 સેન્ટેન્સ આન્સર. 1-2 વાક્યમાં સવાલ પૂછાય. વેર વોઝ મોહન બોર્ન? મોહનનો જન્મ ક્યાં થયો હતો? તો કે મોહન વોઝ બોર્ન ઇન અ ફેમિલી ઓફ મ્યુઝિશિયન્સ. આપણને આટલું આપેલું છે, આટલું ટેક્સ્ટ બુકમાં આપેલું નથી. તમે જયપુર રાજસ્થાન લખો તો પણ વાંધો નથી, ન લખો તો મોહન વોઝ બોર્ન ઇન અ ફેમિલી ઓફ મ્યુઝિશિયન્સ. નેક્સ્ટ, which instrument did Mohan start liking when he was about 10 years old? જ્યારે મોહન 10 વર્ષના હતા ત્યારે એમને કયું ઇન્સ્ટ્રુમેન્ટ પસંદ હતું? તો કે સિતાર પસંદ હતું. કયું ઇન્સ્ટ્રુમેન્ટ પસંદ હતું? સિતાર. આઈ હોપ સો કે તમને ડિફરન્સ ખબર છે, ગિટાર શું છે, સિતાર શું છે. ક્લિયર? નેક્સ્ટ, for how many years did Mohan play the sitar? મોહન કેટલા સમય સિતાર વગાડે છે? તો કે 3 years. કેટલા વર્ષ સુધી? તો કે 3 years. આવા બધા
નાના નાના પોઈન્ટ એક એક લાઈનમાંથી તમને પ્રશ્ન પૂછાશે, એટલે ધ્યાન રાખજો. Who came to stay with Mohan's family to learn music from his father? તો કે અ જર્મન લેડી. કોણ આવે છે? તો કે એક જર્મન લેડી આવે છે મોહનના પિતાજી પાસેથી સંગીત શીખવા માટે. Which instrument did the German lady bring to Mohan's house? કયું ઇન્સ્ટ્રુમેન્ટ લઈને આવે છે? તો કે ગિટાર લઈને આવે છે. શું લઈને આવે છે? ગિટાર લઈને આવે છે. આપણને એકદમ ઇઝીલી ખ્યાલ છે. આગળ વધીએ. What was Mohan's vision for the guitar? મોહનનું વિઝન શું છે ગિટાર પ્રત્યે? તો કે Mohan's vision was to make the guitar suitable for Indian classical music. મોહનનું વિઝન એ છે કે ગિટારને એ રીતનું બનાવવાનું છે કે એમાંથી ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક એટલે કે એનો રાગ નીકળી શકે. આનું વિઝન હતું. નેક્સ્ટ, ફોર હાઉ મેની hours a day did મોહન પ્રેક્ટિસ હિઝ ઇન્સ્ટ્રુમેન્ટ? હમણાં જસ્ટ વાત કરી કેટલો સમય? તો કે 10 કલાક જેટલી પ્રેક્ટિસ રોજ મોહન કરતા હતા. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ઇન્સ્ટ્રુમેન્ટ ઇન્વેન્ટેડ બાય મોહન? એવો એક સિમ્પલ પ્રશ્ન પૂછાઈ શકે કે મોહન દ્વારા નવું સર્જન કરેલું કયું ઇન્સ્ટ્રુમેન્ટ હતું? તો કે એ છે મોહન વીણા. વોટ પ્રેસ્ટિજિયસ એવોર્ડ, નેશનલ એવોર્ડ ડીડ પંડિત વિશ્વ મોહન ભટ્ટ વિન? પંડિત વિશ્વ મોહન ભટ્ટ કયો પ્રેસ્ટિજિયસ ઇન્ટરનેશનલ એવોર્ડ જીતેલા છે? તો કે સંગીતના ક્ષેત્રમાં કયો એવોર્ડ આપવામાં આવે? ગ્રેમી એવોર્ડ. અને એ ક્યારે આપવામાં આવેલો? 1993 માં. What did Mohan say after winning the Grammy Award? Mohan said that he had simply followed his heart passion. મોહન શું કહે છે ગ્રેમી એવોર્ડમાં? શું કહે છે? તો કે ગ્રેમી એવોર્ડ મેળવતી વખતે મોહન કહે છે કે મેં ફક્ત મારા દિલનો અવાજ સાંભળ્યો હતો, મારી જે પેશન છે એને ફોલો કર્યું હતું અને મને સફળતા મળી છે. તો તમે પણ તમારા પેશનને ફોલો કરશો તો તમને પણ સફળતા મળવાની છે. આગળ જોઈએ. યસ, ટ્રુ ફોલ્સ. ઓબ્જેક્ટિવમાં સૌથી પહેલા ટ્રુ ફોલ્સ ઝડપથી જોઈ લઈએ. મોહન વોઝ બોર્ન ઇન્ટુ અ ફેમિલી ઓફ મ્યુઝિશિયન. સાચી વાત છે. મોહનનો જન્મ ક્યાં થયો હતો? મ્યુઝિશિયન ફેમિલીમાં. મ્યુઝિક વોઝ ઇન મોહન્સ બ્લડ. વેરી નાઇસ. મ્યુઝિક વોઝ ઇન મોહન્સ બ્લડ. મોહનની રગે રગમાં શું હતું? મ્યુઝિક હતું. મોહન સ્ટાર્ટેડ લાઇકિંગ ધ સિતાર વેન હી વોઝ 20 years old. 20 years old નહીં. હમણાં તમને ખ્યાલ છે ને? યસ, અ જર્મન લેડી કેમ ટુ લર્ન મ્યુઝિક ફ્રોમ મોહન્સ ફાધર. સાચી વાત છે. મોહન્સ ફેમિલી મેમ્બર્સ ઇનિશિયલી અપ્રૂવ્ડ હિઝ લવ ફોર ગિટાર. નહીં, શરૂઆતમાં મોહનના ફેમિલી મેમ્બરે સપોર્ટ કર્યો નહોતો. હા, એના માતા સિવાય કોઈ સપોર્ટ નહોતો કર્યો. ધ ગિટાર ઇઝ એન ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ ઇન્ડિયન ઓરિજિન. ભારતીય ઓરિજિનનું છે? નહીં, ગિટાર તો વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ છે ને. યસ. મોહન્સ મધર સપોર્ટેડ હિમ ઇન ફોલોઈંગ હિઝ હાર્ટ ડિઝાયર. યસ, મોહનના માતાએ જ મોહનને સપોર્ટ કર્યો હતો. મોહન પ્રેક્ટિસ્ડ ગિટાર ફોર ઓનલી 2 hours a day. 2 hours a day નહીં, 10 hours a day. 2 hours a day તો કેવું છે? ખોટું છે. મોહન્સ બ્રધર એન્ડ સિસ્ટર વર પ્રેઝ્ડ ઇન ધ ફેમિલી ગેધરિંગ. યસ, મોહનના જે કઝિન્સ છે એમાં બ્રધર છે, સિસ્ટર છે, એ દરેકે દરેકની સરાહના થઈ હતી એ ગેધરિંગમાં. ખાલી ક્રિટિસાઇઝ કોને કરવામાં આવ્યા હતા? મોહનને ક્રિટિસાઇઝ કરવામાં આવ્યા હતા. One relative said that the sitar had the depth of sound. Yes, એક રિલેટિવ એવું કહે છે કે સિતારમાં તમને શું જોવા મળે છે? તો કે અવાજની ઊંડાણ જોવા મળે છે, જે ગિટારમાં જોવા મળતી નથી. તો આવા પ્રકારના ટ્રુ ફોલ્સ જો કદાચ આ પાઠમાંથી પૂછાય તો પૂછાઈ શકે છે. નેક્સ્ટ. ઓકે, ફિલ ઇન ધ બ્લેન્ક. મોહન વોઝ બોર્ન ઇન અ ફેમિલી ઓફ મ્યુઝિશિયન્સ. ખ્યાલ છે તમને? હી વોઝ ઇનિશિયલી ટ્રેન્ડ ઇન વોકલ મ્યુઝિક. આ યાદ રાખજો. મોહન was initially trained in vocal music. કયા ક્ષેત્રમાં? તો કે વોકલના ક્ષેત્રમાં. ત્યારબાદ એના જીવનમાં સિતાર આવે છે ને ત્યારબાદ ગિટાર આવે છે. અ જર્મન લેડી કેમ ટુ. કઈ? અ જર્મન લેડી. આ બધા શબ્દો જે રિપીટ થાય છે ને એ બહુ મહત્વના છે, યાદ રાખજો. મોહન decided to play the guitar only. So guitar only. His blank came to help. His mother came to help. કોણ આવે છે? એમના મમ્મી આવે છે એમની હાર્ટની ડિઝાયર ફોલો કરાવવા માટે. સિતાર હેઝ બ્લેન્ક ઓફ સાઉન્ડ. સિતાર હેઝ ડેપ્થ ઓફ સાઉન્ડ. હમણાં જોયું આપણે. મોહન વોઝ બ્લેન્ક એન્ડ ક્રાઇડ ઓલ નાઇટ. મોહન વોઝ ડિપ્રેસ.
નિરાશ થઈ જાય છે અને આખી રાત રડે છે પેલા ગેધરિંગમાં ક્રિટિસિઝમ ઝેલ્યા પછી. નેક્સ્ટ, he decided to make the instrument his identity to the world. દુનિયામાં એનો ચહેરો એ કોણ હશે? તો કે આ મોહન વીણા હશે. નેક્સ્ટ છે, મોહન બ્લેન્ક ધ વેસ્ટર્ન ગિટાર. મોહન મોડિફાઈડ ધ વેસ્ટર્ન ગિટાર. વેચી નથી નાખ્યો, કલર નથી કર્યો, પણ શું કરેલું છે? એને મોડિફાઈ કરેલું છે. છેલ્લે, he practice for about 10 hours a day. કેટલો સમય પ્રેક્ટિસ કરે છે? 10 કલાક જેટલો સમય પ્રેક્ટિસ કરે છે. નેક્સ્ટ છેલ્લે જોઈ લઈએ. યસ, મેચ A with P. શું કહે છે મેચ A with P? મોહન યસ, ઓબ્વિયસ છે, મોહન ગ્રેમી એવોર્ડ વિનર છે. યસ. જર્મન લેડી કોણ છે? તો કે જે ગિટાર લઈને આવે છે એ છે. મધર તો કે એની ચોઈસ પસંદગી માટે મદદરૂપ સાબિત થાય છે. પિતાજી તો કે પહેલા શરૂઆતમાં મોહનના જે પણ કંઈક ખ્વાબ હતા એને અપ્રૂવ નહીં કરનારા કોણ હતા? એના પિતાજી હતા. અને સિતાર શું છે? તો કે હેઝ અ ડેપ્થ ઓફ સાઉન્ડ. ક્લિયર? નેક્સ્ટ, ગિટાર તો કે નોટ ફ્રોમ ઇન્ડિયા. ઓબ્વિયસ છે ને, વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ છે, ભારતીય નથી. 10 hours શું કરે છે? તો કે ડેલી પ્રેક્ટિસ ટાઈમ કેટલો છે? 10 કલાકનો. કયા વર્ષનું અચીવમેન્ટ છે? યસ, ગ્રેમી એવોર્ડ ક્યારે મળેલો છે? 1993 માં. સોરી, યસ, 1993 માં. મોહન વીણા શું છે? તો કે મોડિફાઈડ ગિટાર છે. શું છે? મોડિફાઈડ ગિટાર છે. અને વોકલ મ્યુઝિક તો કે ઇનિશિયલ ટ્રેનિંગ એમને શેમાં લીધી હોય છે? તો કે વોકલ મ્યુઝિકમાં લીધી હોય છે. તો આ પ્રકારના પ્રશ્નના જવાબ ઉપરથી તમને ખ્યાલ આવી જવો જોઈએ કે પરીક્ષામાં કેવા કેવા પ્રશ્ન પૂછાશે. એક્ઝેક્ટલી એ પ્રકારના પ્રશ્નના જવાબ આપણી પીડીએફ પેકમાં આપેલા છે. જેને ઓલરેડી તૈયારી શરૂ કરી દીધી છે એવા કોઈક મિત્રો તમારા હોય તો એમને પૂછજો. તમારા કોઈ એવા મિત્રો હોય કે જેમને ટાટ HS મેન્સની પરીક્ષા આપેલી હોય ને આપણી પાસેથી પીડીએફ પેક ખરીદેલી હોય તો એમને પૂછી લેજો કેવા પ્રકારના પીડીએફમાં આપણે ક્વેશ્ચનના આન્સર આપેલા છે. નેક્સ્ટ, યસ, ધેટ્સ ઇટ. થેન્ક યુ સો મચ. અહીંયા સુધી તમે આ વિડીયો જોયો છે, ઇટ મીન્સ કે આ યુનિટ તમારો ક્લિયર થઈ ચૂક્યો છે. હવે ફક્ત રિવિઝનના સ્ટેજ ઉપર તમારે આ યુનિટને વાંચવાની જરૂર પડશે. બીકોઝ 1 by 1 આપણે ધોરણ 9 અને ધોરણ 10 ના દરેક યુનિટ તમારા સુધી લાવવાનો પ્રયત્ન કરીશું, જેથી કરીને તમારી પરીક્ષામાં કોઈ પણ કચાશ રહે નહીં. તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ જરૂરથી કરજો. સાથે સાથે આને તમારા બીજા મિત્રો સુધી પહોંચાડજો અને ઇન્ડિપેન્ડન્સ ડે સુધી એટલે કે 15મી ઓગસ્ટ 2026 સુધીને આપણી જે ખુશ ખબર આપેલી હતી તમને, જે પીડીએફ પેકની જે પ્રાઇસ છે એ ઘટાડેલી છે, ડિસ્કાઉન્ટેડ પ્રાઇસ કરેલી છે. તો એવા ઘણા બધા લોકો છે કે જેમને પીડીએફ પેક લેવી હતી, તો આ એક એમના માટે મોકો છે. તો આ મોકો ચૂકાઈ ન જાય અને 15મી ઓગસ્ટ 2026 સુધીમાં તમે જો ખરીદવાના હોય તો પીડીએફ પેક ખરીદી લો. ફરીવાર મળીશું એક સરસ મજાના બીજા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.